सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय। न मां कर्माणि लिम्पन्ति। 14मा श्लोक थी। न मे कर्म फले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यस्नात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। कर्मण्यः कर्म यः पश्येद् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। निराश्रिर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। ચોથો અધ્યાય 22મો શ્લોક કરવાનો છે આપણે। યદૃચ્છાલાભસંતુષ્ટઃ દ્વन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। કે છે ભગવાન હજી આગળ 20-21 પણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન કર્યું। 22માં પણ એ હજી ભગવાન ચાલુ રાખે છે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન। શું કહે છે? યદૃચ્છાલાભ સંતુષ્ટઃ દ્વन्द्वातीतो વિમત્સરઃ। આટલા એના માટે શબ્દો વાપરે છે। યદૃચ્છાલાભ સંતુષ્ટઃ અર્થાત પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે એનાથી સંતુષ્ટ છે। પછી કહે છે દ્વन्द्वातीतः। દ્વन्द्वातीतः એટલે દ્વંદ્વોથી પર છે, અતીત છે। વિમત્સરઃ અર્થાત માત્સર્યથી ઈર્ષાથી મુક્ત છે। પછી બીજી લાઈનમાં કહે છે સિદ્ધિ અસિદ્ધો સમઃ। સિદ્ધિ અને અસિદ્ધિમાં
સફળતા અને નિષ્ફળતામાં તો કે સમત્વ રાખે છે. અને એવી વ્યક્તિ ભગવાન કહે છે કૃત્વા અપી ન નિબધ્યતે, એ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. જે પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે છે એનાથી સંતુષ્ટ છે, દ્વંદ્વોથી પર છે, માત્સર્યથી મુક્ત છે, સિદ્ધિ અને અસિદ્ધિમાં તો કે એ સમત્વ ધારણ કરે છે. એવી વ્યક્તિ કર્મો કરવા છતાં બંધાતી નથી. એટલે હજી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું ભગવાન હજી વર્ણન ચાલુ રાખે છે. બધા શબ્દો જોઈને પેલા જરાક સંગતિ ભાષ્ય જોઈ લઈએ. સંગતિ ભાષ્યમાં કહે છે ત્યક્ત સર્વ પરિગ્રહસ્ય અતઃ અન્નાદેહે શરીર સ્થિતિ હેતોઃ પરિગ્રહસ્ય અભાવાત યાચનાદીના શરીર સ્થિતો કર્તવ્યતામ પ્રાપ્તાયામ અયાસિતમ અસંતુપ્તમ ઉપપન્નમ યદૃચ્છયા ઇત્યાદિના વચનેનમ અનુજ્ઞાતમ યતેઃ શરીર સ્થિતિ હેતોઃ અન્નાદે પ્રાપ્તિ દ્વારમ આવિષ્કુર્વન આહ. સંગતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી આ શ્લોક વિશે કહે છે. સંગતિ જે છે હું એટલા માટે તમને કહેતી હોઉં છું કે આદિ શંકરાચાર્યજી આગળના શ્લોક પછી આ શ્લોક વચ્ચેની આપણને કડી પૂરી પાડે, એની સંગતિ આપે, એનું કનેક્શન બતાવે. એટલે સંગતિ ભાષ્ય લગભગ હું તમને એટલા માટે વાંચું છું તમારી પાસે કે આ શ્લોક પછી આ કેવી રીતે આવ્યો, આના પછી આ કેવી રીતે આવ્યો. એટલે આપણને આખા ભગવદ્ ગીતામાં શાસ્ત્રમાં એક લયબદ્ધતા ખ્યાલ આવે કે આના પછી આ. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી સંગતિમાં કહે છે કે આગળના શ્લોકમાં એવી વાત કરી ત્યક્ત સર્વ પરિગ્રહસ્ય. આગળનો શ્લોક આપણે જોયું ને કે શારીરમ કેવલમ કર્મ ત્યક્ત સર્વ પરિગ્રહ. ગઈ વખતે આપણે શ્લોક જોયો હતો. ત્યક્ત સર્વ પરિગ્રહ એટલે જેને પોતાની પાસે કશું જ નથી રાખ્યું, સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. તો જેને સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે એવા જે યતિ છે, યતિ એટલે યત્નશીલ છે. શેના માટે? તો કે નેચરલી મોક્ષાય જ્ઞાન માટે એવા યત્નશીલ એવા યતિ વ્યક્તિ જેને સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે, ખાલી મોક્ષ માટે જ યત્નશીલ છે, એવા આઈધર વિવિધિશા સંન્યાસી ઓર વિદ્વત સંન્યાસી. એ લોકો જ્યારે ભિક્ષાનું જીવન જીવતા હોય તો ત્યારે એની મનસ્થિતિ કેવી હશે? જ્યારે એને ત્યક્ત સર્વ પરિગ્રહ એટલે પોતા પાસે પોતાનો કોઈ પરિગ્રહ નથી રાખ્યો, માત્ર સમાજના લોકો એનું ધ્યાન રાખે એવી રીતે પોતે પોતાનું જીવન હવે જીવે છે. હવે સપોઝ માની લ્યો કે પોતાનું શરીર ટકાવવાની વસ્તુઓ પણ સપોઝ એને યદૃચ્છયા ઈશ્વરની ઈચ્છાથી એટલી બધી કદાચ સરખી પ્રાપ્ત થાય કે ન થાય, તો એ શું કરશે? તો હવે એવી વ્યક્તિનું અહીંયા વર્ણન છે જે ત્યક્ત સર્વ પરિગ્રહ ખાલી ઈશ્વરને સામે રાખીને જેને સર્વસ્વનો ત્યાગ કર્યો છે, એવા વિરક્ત મહાત્મા જે છે એ હવે માત્ર ભિક્ષાનું જીવન જીવતા હોય, એના જીવન નિર્વાહનો એના બધા કાર્યભાર જે છે એ સંપૂર્ણપણે સમાજ ઉપર આશ્રિત હોય, ત્યારે એવી વ્યક્તિ જે છે એ બધી પોતાની જીવન નિર્વાહની વસ્તુ સરખી મળે, ઓછી મળે, ન મળે તો એ વ્યક્તિ કેવી હશે? તો એ ભગવાન અહીંયા કહે છે. શું કહે છે? તો કે સૌથી પહેલું એવી વ્યક્તિ માટે કહે છે યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છયા એટલે ઈશ્વરની ઈચ્છાથી, પોતાની કોઈ ઈચ્છા નથી. એને એવું નથી કે આવું જ મળવું જોઈએ, આ સમયે જ મળવું જોઈએ, આ પ્રકારે જ મળવું જોઈએ, એવી કોઈ એની અંદરથી ઈચ્છા નથી.
તો યદૃચ્છા એટલે પોતાની ઈચ્છા વિના ઈશ્વર ઈચ્છાથી પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ મળે એનાથી સંતુષ્ટ છે. એ બધા અત્યારે જેની વાત કરે છે આઈધર વિવિધિશા સંન્યાસી હશે ઓર વિદ્વત સંન્યાસી હશે. વિવિધિશા સંન્યાસી એટલે શું? તો કે એને જ્ઞાન પ્રાપ્ત કરવાના યત્નના રાહ ઉપર છે. વેદિતુમ ઈચ્છા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લીધેલો સંન્યાસ, એના માટે યત્નશીલ છે. હજી એ સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા નથી એને વિવિધિશા સંન્યાસી કહેવાય. અને જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે એને તો કે વિદ્વત સંન્યાસી કહે છે. તો આપણી સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં સંન્યાસી અને બ્રહ્મચારી બેને ભિક્ષાનું જીવન જીવવાનો અધિકાર શાસ્ત્ર આપે છે. એટલે એવા જે યતિ છે, સંન્યાસી જે છે, એનો જીવન નિર્વાહ, એના યોગક્ષેમનો ખ્યાલ ઈશ્વર રાખે થ્રુ તો કે સમાજ દ્વારા. એના યોગક્ષેમનું સંપૂર્ણપણે ખ્યાલ ભગવાન જ રાખતો હોય આવા બધા સંન્યાસીનો, પણ કેના દ્વારા? તો કે સમાજ દ્વારા, ગૃહસ્થી દ્વારા. એટલે તમને ખ્યાલ હશે કે બાળકને ઉપનયન સંસ્કાર આપે, ઉપવિત સંસ્કાર જનોઈ આપે એટલે એને જોડી આપે જનોઈની વિધિ પતે પછી, અને પછી એવું કે તું હવે બધા પાસેથી ભિક્ષા માંગ. સૌથી પહેલી ભિક્ષા તો કે પોતાની મા પાસે માંગવા એને મોકલે. ભિક્ષામ દેહી ભગવતી એવું કે. એટલે આપણી સંસ્કૃતિમાં સંન્યાસી અને બ્રહ્મચારી જે સફેદ વસ્ત્રો પહેરે છે, બ્રહ્મચર્યનું જીવન જીવે છે, અને જે સંન્યાસી છે જેને વિરજા હોમ કરેલો છે, જેને તો કે વિધિવત પોતાના ગુરુ પાસેથી સંન્યાસ દીક્ષા લીધેલી છે, એ બંનેને આપણી સંસ્કૃતિમાં ભિક્ષાનો અધિકાર છે. એટલે ભિક્ષા જે છે ભીખ નથી. એનો પેલા લોકો એને ભિક્ષુક કહે, જે લોકો બેગર હોય, ભિખારી, એને ભિક્ષુક કહે. અને લોકોને મન ભિક્ષા અને ભીખ શબ્દ જે છે એ પર્યાયવાચી શબ્દ છે, પણ તમને શાસ્ત્ર ભણતા હોય તો તમને ખબર હોય કે ભિક્ષા એ ભીખ નથી. આપણા સનાતન ધર્મમાં વેદમાં એવું લખેલું છે કે જે વ્યક્તિ મોક્ષ માટે યત્નશીલ છે, ખાલી જ્ઞાનના પુરુષાર્થ માટે સર્વસ્વનો ત્યાગ કરેલો હોય, તો સમાજને પછી એનું દાયિત્વ આપેલું હોય કે હવે એના યોગક્ષેમનું ધ્યાન સમાજ રાખશે, કારણ કે એ વ્યક્તિએ બધું ત્યાગી દીધું છે. હવે એને કોઈ નોકરી ધંધો નથી, એને અર્થોપાર્જનનો પુરુષાર્થ નથી કરવો, એને કોઈ કામના પુરુષાર્થમાં, અર્થના પુરુષાર્થમાં કોઈ રસ નથી, માત્ર મોક્ષના પુરુષાર્થને સિદ્ધ કરવો છે. એટલે એવું એને તો કે એવું એક્ઝમ્પશન, એવી છૂટ આપવામાં આવે કે તમે તમારો સ્વધર્મ, નિત્ય નૈમિતિક કર્મો, કર્તવ્ય કર્મો, માતા પિતા માટેના કર્મો એ બધા નહીં કરો, એ કરવાની જરૂર નથી. માત્ર એ વ્યક્તિ ફોકસ એની ઉપર કરશે તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે ઘરમાં બાળક જે છે એ કંઈક એવું બહુ જ મોટી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતું હોય, અથવા તો સિમ્પલ 10મા કે 12મા ધોરણમાં હોય, એને ખૂબ સારું ભણવું હોય, તો ઘરમાં ઇન્વેરિયેબલી બાકીના મેમ્બર એવું કે તારે ઘરનું કામ કરવાની જરૂર નથી, તને બધી ડ્યુટીમાંથી મુક્ત, તું ખાલી ભણીશ એટલે અમને લોકોને બધું આવી ગયું, કઈ કરવાની જરૂર નથી. એટલે કોઈ બી વ્યક્તિ થોડુંક પણ કંઈક એનું ગોલ અચીવ કરવા માટે પ્રયત્ન કરતો હોય તો બાકીના બધા લોકો અનુકૂળ થાય. તો મોક્ષ જે છે એ અલ્ટિમેટ, સૌથી હાઈએસ્ટ ગોલ છે. મનુષ્ય માત્રના જીવનનો હાઈએસ્ટ ગોલ હોય તો કે મોક્ષ પ્રાપ્તિ. તો વેદમાં એવું લખેલું છે કે જે યતિ, સંન્યાસી કે પછી બ્રહ્મચારી અગર આવા હાઈએસ્ટ ગોલ માટે પોતે પ્રયત્નશીલ છે, એ ભણવા માટે ગુરુકુળમાં જાય છે, ગુરુજી પાસે જઈને રહે છે, અથવા તો એ
એમ જ પોતાની રીતે પોતે પ્રયત્ન કરે છે જ્ઞાન પ્રાપ્ત કરવાનો, તો એને કાયદેસર રીતે ભિક્ષા માંગવાનો અધિકાર છે. એટલે ભિક્ષા એ ભીખ નથી, પરંતુ તો કે શાસ્ત્ર એને છૂટ આપી છે કે તમે આવી રીતે ભિક્ષા ઉપર જીવી શકો. એટલે આવા જે યતિ કે સંન્યાસી છે, યદૃચ્છા લાભ સંતુષ્ટ, કે જે માત્ર ને માત્ર ભિક્ષાનું જીવન જીવે છે, કારણ કે ત્યક્ત સર્વ પરિગ્રહ, એને બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે, ભિક્ષાનું જીવન જીવે છે. તો ઈશ્વર ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તો એ એનાથી સંતુષ્ટ છે. એટલે ભિક્ષા એક તો એને શાસ્ત્ર ભિક્ષા માંગવાની છૂટ આપે છે, પણ સાથે સાથે શાસ્ત્ર એના નિયમો પણ આપતું હોય કે એવા બે પ્રકારની આવી ભિક્ષા વૃત્તિ હોય છે. એકને માધુકરી વૃત્તિ કે એકને આજગરી વૃત્તિ કે. માધુકરી વૃત્તિ એટલે મધુકર એટલે ભમરો. તો જેમ ભમરો જુદા જુદા ફૂલ ઉપર જઈ અને રસ ચૂસે, એવી રીતે 5 કે 7 ગૃહસ્થીને ત્યાં એ ભિક્ષા લઈ શકે, માંગી શકે. એટલે જે પહેલાના જમાનાના એવા યતિ સંન્યાસી હતા, જે લોકો પોતાને ત્યાં પાકશાલા હતી જ નહીં, કિચન હતું જ નહીં જૂના જમાનામાં, તો એ લોકો એવું માધુકરી વૃત્તિ એટલે ભમરાની જેમ 5 અથવા 7 ઘરેથી ભિક્ષા માંગી શકે. અને ભારત દેશમાં એવી બધાને એવા પ્રકારની નાનકડી એવી સમજ તો હતી કે આ સંન્યાસી છે અને ભીખ નથી માંગતા, એ ભિક્ષા માંગવા આવે છે. લાઈક અત્યારે જૈન સંપ્રદાયમાં એકદમ જ એ જીવંત છે કે એ લોકોના મુનિ જે છે, જૈન મુનિ કે સાધ્વીજી જ્યારે ભિક્ષા લેવા આવે તો એ લોકોને ખબર છે કે એ લોકોના વ્રત અને જે ચુસ્ત નિયમો હોય એને અનુલક્ષીને એ લોકો એને ભિક્ષા આપતા હોય. તો એ લોકોને બે એવા નિયમ હોય કે જે ઘરમાં આવા પ્રકારનું અન્ન હોય તો ન જવાય, એ લોકોના બી ચુસ્ત નિયમો હોય છે. પણ બેઝિકલી એ ભિક્ષા છે. લાઈક ઓનિયન ને ગાર્લિક પકાવતા હોય તો એની ઘરેથી જઈને મુનિ જતા રહે, મહાસતી આવ્યા હોય તો જતા રહે. એવી જ રીતે સંન્યાસી માટેના પણ નિયમો છે કે માધુકરી વૃત્તિ હોય તો એ 5 થી 7 જગ્યાએ ભિક્ષા માંગી શકે. જનરલી પહેલાના જમાનામાં બ્રહ્મચારી હોય, એ ગુરુકુળમાં ભણતા હોય, તો એ લોકો ખૂબ પરિગ્રહ ન કરતા હોય, ખાલી એમ કે એ લોકો ભિક્ષા માંગી આવે 5 થી 7 જગ્યાએ, ભણતા હોય ગુરુજી પાસે, અને પછી ગુરુજી અને બીજા અંતેવાસીઓને બધા ભેગા મળીને જમી લે. 5-7 જગ્યાએ જવાની છૂટ હોય માધુકરી વૃત્તિમાં. અમુક એવા પ્રકારના યતિ હોય કે જે કશે જાય નહીં, આજગરી વૃત્તિ કે, આજગરી એટલે અજગરની જેમ, અજગર એમનેમ જ એક જગ્યાએ પડેલો હોય. એટલે એ બધા એવા યતિ કે સંન્યાસી હતા કે કોઈ જગ્યાએ એ પોતાની ઝૂંપડીમાં એમ જ બેઠા હોય. અને પહેલાના જમાનામાં ગામના લોકોમાં એવા સંસ્કાર હતા, એવા પ્રકારની એ લોકોને અવેરનેસ હતી કે આપણા ગામમાં રામજી મંદિરમાં કે ચોરે કે વોટ એવર જગ્યાએ આવા બાબા બેઠા છે અને આપણે જઈને એને ભિક્ષા દઈ આવવાની. એટલે આજગરી વૃત્તિ છે કે કોઈ જગ્યાએ બેઠા હોય ને લોકો એને આવીને ભિક્ષા આપી જાય. કોઈ માધુકરી વૃત્તિથી જીવતા હોય. તો જે વિદ્વત સંન્યાસી હોય, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય, એને કોઈ નિયમ નથી કે કેવા ઘરેથી, એમ કે એ ઘરમાં મરણ થઈ ગયું તો સૂતક લાગે, મરણનું સૂતક, પછી બાળકનો જન્મ થયો તો વૃદ્ધિ સૂતક લાગે. તો એ વિવિધિશા સંન્યાસી છે જે હજી જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગમાં હોય, એને બહુ બધા નિયમો હોય. વિવિધિશા સંન્યાસીને, વિદ્વતને નહીં. જે જ્ઞાનનિષ્ઠ છે એ ક્યાંય બી જમી શકે, પણ વિવિધિશા સંન્યાસીના નિયમો હોય. શું નિયમો હોય? તો કે જે આ બધા નિયમો બોધાયન સૂત્રમાં લખેલા છે, ધર્મશાસ્ત્રના નિયમો છે.
તો કે કયા ઘરમાં ભિક્ષા નહીં લેવાની? તો કે જે ઘરમાં પતિ પત્ની ઝઘડતા હોય ત્યાં ભિક્ષા નહીં લે. તો પૂજ્ય સ્વામીજી કે અમે એવા નિયમો પાડીએ નહીં કે પાડીએ તો અમને કોઈ દી ભિક્ષા જ ન મળે. એટલે જે ઘરમાં ખરેખર બોધાયન સૂત્ર છે, જે ઘરમાં પતિ પત્ની ઝઘડતા હોય ત્યાં તો કે ભિક્ષા લેવા નહીં જવાનું. પછી કોઈ વ્યક્તિ એવી કંજૂસ હોય અને આમ એકદમ કચવાતા મને આપે, રિલક્ટન્ટ થઈને આપે, તો એવા ઘરે બી ભિક્ષા નહીં લેવાની. પછી કોઈ વ્યક્તિ તો કે યોગ્ય રીતે આમંત્રણ ના આપે તો પણ ન જવાય. પછી કોઈ વ્યક્તિ એમ કે એનો ઘરમાં સાસુ સસરા હોય સપોઝ, તો એને ખૂબ શ્રદ્ધા હોય, પુત્ર વધુને ન હોય, તો એ એકદમ નિસાસા સાથે આપે. આ ક્યાં આવ્યા, મારે હવે કરવું પડશે, એકદમ નિસાસા નાખીને આપે કે આ તો આ લોકો તો એવા બધા છે ને, જ્યારે ને ત્યારે બધાને જમવા માટે ઇન્વાઇટ કરે, કાયમ અમારે ત્યાં મહેમાન હોય, ગમે ત્યારે આવી જાય મહેમાન. તો એકદમ એવા નિસાસા સાથે જે વ્યક્તિ ભિક્ષા આપે તો ન લેવાય. યોગ્ય રીતે ઇન્વાઇટ ન કરે તો બી ન લેવાય. ઝઘડતા દંપતી હોય તોય ન લેવાય. પછી જે ઘરમાં વાઇફ છે એ 6 મહિના માટે અમેરિકા જતી રહી અને હસબન્ડ છે ઇન્ડિયામાં હોય, એમ કે હાલો હાલો સ્વામીજી મારી ઘરે ભિક્ષામાં આવો, તો એકલો એવો વ્યક્તિ હોય જ્યાં ગૃહલક્ષ્મી ન હોય તોય ન જવાય. ગૃહલક્ષ્મી વગરનું ઘર તો ઘર છે નહીં, કારણ કે એ 6 મહિનાનું અંદરથી ડીપ ફ્રીઝમાંથી કાઢીને ખાતો હોય, હોટલમાંથી મંગાવીને બિચારો જીવતો હોય, એને પોતાની લાઈફ મેનેજ કરવામાં તકલીફ થતી હોય, તો એવા ઘરે તો કે એ ન જઈ શકે. એટલે ભિક્ષાના આવા બોધાયન સૂત્રમાં આવા ઘણા બધા નિયમો છે, જે બધા આવી રીતે બ્રહ્મચારીઓ, વિવિધિશા સંન્યાસી જે છે એ બધાનું આવા સૂતક હોય તો ન જવાય. એટલે સાઉથ ઇન્ડિયામાં એવું છે કે એવું કાંઈ બી સૂતક હોય તો એ લોકોના ઘરની બહાર રંગોળી ન હોય, નહીતર એ લોકો બધા દિવસ તો ઘરની બહાર ચોખ્ખાથી રંગોળી કરેલી હોય, પણ આવું વૃદ્ધિ સૂતક હોય તો એ લોકો ત્યાં રંગોળી ન કરી હોય, એટલે એ લોકોને સંન્યાસીને ખ્યાલ આવી જાય કે અહીંયા અત્યારે આપણા નિયમો જે છે એ નિયમોનો ભંગ થશે, કારણ કે રંગોળી નથી એટલે કાંઈક હશે ના ઘરમાં, કોઈ પણ પ્રકારની અશુચિ હશે, એટલે એ લોકો રંગોળી બહાર નથી કાઢી. એટલે આવી રીતે સંન્યાસી જે છે એ તો કે આવી રીતે ભિક્ષા ઉપર જીવી શકે. એટલે તમે જો બીજા અધ્યાયમાં પણ અર્જુન જ્યારે ભગવાનને એવું કહે છે કે મારે આવી લોહીથી ખરડાયેલું રાજ્ય નથી જોતું, એની બદલે એ એવો શબ્દ વાપરે છે ભૈક્ષમ, હું આવું ભૈક્ષમ ભિક્ષાનું જીવન હું જીવીશ, કે મને આવા રુધિર પ્રદિગ્ધાન બીજા અધ્યાયમાં કે છે. એટલે અર્જુનને બી એકદમ જ ખબર છે. હા, 5મો શ્લોક છે બીજા અધ્યાયમાં, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપીહ લોકે હત્વાર્થકામાન સુગુરુનિયૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. કે ભગવાન આવા રુધિરથી ખરડાયેલા ભોગની બદલે શ્રેયો ભોગતુમ ભૈક્ષમ, શ્રેયો એટલે એ શ્રેયસકારી છે, મારા માટે એ મંગલકારી છે, લાભકારી છે. કયું? તો કે ભિક્ષાનું જીવન. એટલે અહીંયા બી ત્યાં પણ આ શ્લોકમાં પણ મેં તમને સ્પષ્ટતા કરી હતી કે ભિક્ષા એટલે ભીખ નહીં, ભિક્ષાનું જીવન જે છે આટલો શબ્દ જ્યારે વ્યક્તિ એમ કે હું ભિક્ષાનું જીવન જીવવું, એટલો શબ્દ સૂચવે છે કે મારે સંન્યાસ લેવું છે. એટલે ભિક્ષાનું જીવન જે છે એ તો કે ખાલી સંન્યાસી અને બ્રહ્મચારી બે જ જીવી શકે, બીજું કોઈ જીવી ન શકે. તો ઓલરેડી અર્જુન તો ગૃહસ્થી છે, તો બ્રહ્મચર્યમાંથી ગૃહસ્થમાં તો આવી ગયો છે, તો કે બ્રહ્મચર્ય પછી તો આશ્રમ જ આવે, વાનપ્રસ્થિ પણ છે.
એટલે ભિક્ષાનું જીવન હું જીવું તો સારું એમ કહીને એવું કહેવા માંગે છે કે હું અહીંથી જતો રહું અને સંન્યાસ લઈ લઉં. એટલે જ્યારે બી ભિક્ષાનું જીવન એવું આવે તો એ સિમ્બોલ છે શેનું? તો કે સંન્યાસના જીવન. એટલે તો કે છે કે યદૃચ્છા લાભ સંતુષ્ટ, કે આવા યતિઓ, આવા સંન્યાસી કે જે જ્ઞાની છે, જ્ઞાનનિષ્ઠ લોકો અને જ્ઞાની, વિવિધિષા અને વિદ્વત સંન્યાસી, યદૃચ્છા લાભ સંતુષ્ટ એટલે ઈશ્વરની ઈચ્છાથી જે કઈ પ્રાપ્ત થાય એમાં સંતુષ્ટ છે. એ લોકો તો કે એ લોકો આવા બધા વિવિધિષા સંન્યાસીનો આ બોધાયન સૂત્રમાં આવું વાક્ય છે જે મેં તમને સંગતિ ભાષ્યમાં વાંચ્યું કે અયાચિતમ, યદૃચ્છા લાભ સંતુષ્ટ એટલે શું? તો કે અયાચિતમ અસંકલ્પ્તૃમ યદૃચ્છયા ઉપપન્નમ. યદૃચ્છયા એટલે શું? તો કે અયાચિતમ એટલે વ્યક્તિ માંગ્યા વિના એટલે શું? તો કે અયાચિતમ એટલે માંગતી નથી. માંગ્યા વિના એટલે શું? તો કે ઘણા એવા મેં આવું સાંભળ્યું છે કે કોઈ ઘરે ભિક્ષા લેવા જાય, ભિક્ષામ દેહી ભગવતી, એની પેલા ફોન કરીને એમ કે અમે આવી રીતે ભિક્ષા લેવા આવશું, તમારે છે ને દહીં વડા તૈયાર રાખવાના છે, તમારે પછી લાડુ તૈયાર રાખવાના છે. યદૃચ્છયા એટલે શું? કે એ વખતે એ સંન્યાસી, યતિ, મહાસતીજી જે બી વ્યક્તિ ભિક્ષા લેવા ગઈ એ વખતે જે છે એ પ્રાપ્ત કરે, નહીં કે પહેલેથી બધું મેચ ફિક્સિંગ કરી રાખે ફોન કરીને. સમજાય છે? ધેટ ઇઝ બોધાયન સૂત્રમાં આ છે, અયાચિતમ અસંતૃપ્તમ યદૃચ્છયા ઉપપન્નમ. અસંતૃપ્તમ એટલે શું? તો કે સંકલ્પ વિના, માંગ્યા વિના, યદૃચ્છયા ઉપપન્નમ ઈશ્વરની ઈચ્છાથી જે આવ્યું એને ગ્રહણ કરનારા. પોતે પોતાની વિશ પહેલેથી જાહેર કરી દે એવા પ્રકારે નહીં. એટલે તમે ઇન્વેરેબલી જોયું હશે કે બહુ બધી વાર અમે લોકો ભિક્ષામાં જાય એટલે બધા પૂછે અમે શું બનાવીએ. ઘરમાં બી ગૃહિણી ઇન્વેરેબલી પોતાના છોકરાઓને, હસબન્ડને બધાનું માથું ખાય કે આજે શું બનાવું રસોઈમાં. એટલે પેલો એમ કે ને કે તો સારું આજે તું એક કામ કર ને સરસ પરાઠા શાક કરી નાખ, પંજાબી શાક. ના એ તો હવે ગયા અઠવાડિયે જ મેં પંજાબી શાક કર્યું હતું. તો સારું ખીચડી શાક ને ભાખરી કરી નાખ. એ તો પણ રોજ હોય છે. તો સારું પાઉંભાજી કરી નાખ ને. પણ બ્રેડ થોડી ખવાતી હશે બહારનું, તમારે જ્યારે હોય ત્યારે બહારની બ્રેડ જ ખાવી. તો પછી તારે જે કરવું એ કરી લે ને. પણ મેં તો એમ તો હાંડવાનું તો પલાળેલું જ છે. આવું તમને એવું થાય કે હું જોબ કરું છું, મેં નંબર ઓફ ટાઈમ લોકોનું જોયું છે કે એ 25 વાર પોતાના બાળકોને, હસબન્ડને, આજુબાજુ જે હોય બધાને પૂછ કરે. પછી મને તો આવડી ગયું. પછી હું એમ કહું કે તમારે શું બનાવવું છે? તો એના મગજમાં આખું મેનુ હોય, પ્લાનિંગ હોય, બધું કામ કરવાનું છે. એટલે દેટ ઇઝ કોલ્ડ તો કે યદૃચ્છયા, કે વ્યક્તિ જે છે એ એના સંકલ્પથી એ પોતે કઈ માંગતી નથી. અયાચિતમ એટલે પોતે કઈ માંગણી નથી કરતી, પોતે કઈ સંકલ્પ નથી કરતી. એ ગૃહલક્ષ્મીના સંકલ્પથી જે એની જોડીમાં આવે એમાં એ સંતુષ્ટ છે. દેટ ઇઝ કોલ્ડ યદૃચ્છા લાભ સંતુષ્ટ. સંતુષ્ટ એટલે શું? તો કે સંજાત અલમ પ્રત્યય, કે વ્યક્તિ પાસે જે કઈ જમવાનું આવે એમાં એ તૃપ્ત છે, અલમ પ્રત્યય છે, બસ છે, ઇનફ છે. અધરવાઇઝ તમે લોકો જોયા હશે, જનરલી મેં જોયા છે અમુક લોકો એવા કે જેવી જમવાની થાળી આવે ને ડાઇનિંગ ટેબલ ઉપર તો ત્યાં જ તીખા ટપ્પોને શરૂ કરી દે. આ તો આવું છે. એવું તો થવાનું જ કે ગૃહિણી જે છે એનાથી 365 ડેઝ એક જ સમાન નથી થવાનું.
એ કઈ પેલી 5 સ્ટાર હોટલની શેફ નથી કે બધું એમ જ સરખું થાય. અથવા તો મીઠાઈ બી એમ કે પહેલા જે લાડુનો ટેસ્ટ હોય એનાથી જરાક ખાંડ ઉપર નીચે થાય, ગોળ ઉપર નીચે થતો હોય. તો જેવું થાળી પીરસાઈને એ હજી આમ બે કોળિયા ભરે એટલે ત્યાં એની કંઈક ને કંઈક કમ્પેરિઝન, ટીકા ટિપ્પણી એવું શરૂ થઈ જાય. તો ધેટ ઇઝ નોટ સંતુષ્ટ. એટલે ક્યારેય પોતાનું સાધક તરીકે એવી એક પ્રેક્ટિસ પાડવી જોઈએ કે જે કાંઈ આપણી થાળીમાં ભગવાન અન્ન મૂકે છે એ તો કે એ વખતે થાળીમાં આવી ગયું તો પૂર્ણ સંતુષ્ટિ સાથે જમી લેવાનું. પછી તમે ઊભા થઈને કહી શકો કે આજે તો દાળમાં મીઠું નહોતું તો જરાક ધ્યાન રાખજો. પણ લોકો ત્યાં ને ત્યાં ટીકા ટિપ્પણી શરૂ કરે, ત્યાં ને ત્યાં. એટલે એ જરાય સારી હેબિટ નથી. યદૃચ્છા લાભ સંતુષ્ટ એટલે આપણી થાળીમાં આવતું અન્ન ઈશ્વર ઈચ્છાથી આવે છે. તો એકવાર અન્ન આવી ગયું તો એવી રીતે ભગવાનનો પ્રસાદ છે એવી સમજણ સાથે તો કે સરસ રીતે આરોગી લેવું જોઈએ. ટીકા ટિપ્પણી જે છે એ બંધ રાખવી જોઈએ, કારણ કે અન્ન જે છે અન્ન રૂપી ઈશ્વર જ છે. એટલે આ તો બધા વિવિધિશા સંન્યાસી, વિદ્વત સંન્યાસી છે. એટલે એ તો કે જે કાંઈ આવ્યું ઈશ્વર ઈચ્છાથી તો કે એ ખૂબ જ એનાથી સંતુષ્ટ છે, અલમ પ્રત્યય છે. અને માત્ર યદૃચ્છા લાભ સંતુષ્ટ માત્ર જમવા માટે નથી, એના જીવનમાં આવતી બધી પરિસ્થિતિ માટે તો કે યદૃચ્છા લાભ સંતુષ્ટ. કારણ કે યતિ જે છે આવા બધા સંન્યાસી એનું ધ્યાન સમાજ રાખતો હોય. તો સમાજ ઘણીવાર જવાબદારી સમજી અને સરસ રીતે બી કરે, ઘણીવાર તો કે સમાજ તો કે એકદમ જ એની જવાબદારી ન સમજે, એને એટલો ખ્યાલ બી ન આવતો હોય કે આ મારી ડ્યુટી થાય. તમે મને પૂછો તો આપણો જે સનાતન ધર્મ છે એને ઓરિજિનલી રાજ્યાશ્રય હતો. વૈદિક ધર્મને રાજાઓ તો કે ખૂબ જ એની બધી નીડ્સનું રાજા ધ્યાન રાખતા પૂરેપૂરું. આપણો જે તમે ઇતિહાસ રામાયણ ને બધું જોવું તો એમ કે લાઈક વશિષ્ઠ મુનિનો આશ્રમ કેવી રીતે ચાલે, વિશ્વામિત્ર મુનિનો આશ્રમ કેવી રીતે ચાલે, તો કે રાજા મહારાજા ધ્યાન રાખતા હોય, એ બધાના કુલગુરુ હોય અને પૂરેપૂરું એ જ ધ્યાન રાખતા હોય. હવે જ્યારે સનાતન ધર્મનું કામ કરનારા સંન્યાસી જે છે જેને રાજ્યાશ્રય ન હોય તો તમે મને પૂછો તો કોની ડ્યુટી થાય, તો કે નેચરલી સમાજની. સમાજમાં કોની થાય, તો કે બધા સાધકોની થાય, શિષ્યોની થાય. તો એવું જરૂર બનવાનું કે યદૃચ્છા લાભ સંતુષ્ટ એટલે શું, તો કે જે બધા સાધકો હોય, શિષ્યગણ હોય, અમુક લોકો ખૂબ જવાબદારી પૂર્વક દાયિત્વ ઉઠાવતા હોય, અમુક તો કે કપડા ખંખેરીને જતા રહે. તો એ જે વિવિધિશા સંન્યાસી કે વિદ્વત સંન્યાસી છે એની દ્રષ્ટિ કેવી હશે, તો કે યદૃચ્છા લાભ સંતુષ્ટ. એ કોઈ કરે તો બી સંતુષ્ટ છે, કોઈ ન કરે તો બી સંતુષ્ટ છે. એટલે એને માત્ર પોતાનું જીવન ટકાવવા માટે, ભિક્ષા માટે યદૃચ્છા લાભ સંતુષ્ટ ઈશ્વર ઈચ્છાથી જે કઈ આવ્યું એમાં અલમ પ્રત્યય છે, બસ છે, ઇનફની બુદ્ધિ છે, ખાલી ખાવા માટે નહીં. જે કઈ એના જીવન નિર્વાહ માટે, એના યોગક્ષેમ માટે સમાજ જે છે ખૂબ જ સારી રીતે કરે, સમાજ ન કરે છતાં બી એની દ્રષ્ટિ કેવી, તો કે યદૃચ્છા લાભ સંતુષ્ટ. એટલે શું, તો કે એવા પ્રકારના અપોઝિટ્સની પેર કે શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, માન અને અપમાન, આ બધામાં પણ એનું ચિત્ત કેવું હશે, તો આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે દ્વંદ્વાતીત દ્વંદ્વ શીતોષ્ણાદિભિઃ હન્યમાનઃ અપિ અવિષ્ણચિત્તઃ દ્વંદ્વાતીતઃ ઉચ્યતે. કે એના જીવનમાં લાભ આવે, ગેરલાભ આવે,
કોઈ વ્યક્તિ એને દગો દઈ દે, કોઈ વ્યક્તિ લૂંટી જાય, કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે, કોઈ વ્યક્તિ મદદ કરે, કોઈ વ્યક્તિ ગોસિપ કરે, આપણને એવું થાય કે વળી વિદ્વત સંન્યાસીને લાભ અને અલાભ શું હોય, એને વળી દ્વંદ્વો કેવી રીતે આવે? બરાબર છે, કોઈ વાર ભિક્ષા મળે, કોઈ વાર ભિક્ષા ના મળે. જે બધા સંન્યાસી પહેલાના જમાનામાં આવી રીતે ઘરે ઘરે જઈને ભિક્ષા લેતા, એવા પ્રકારનું અમારું હતું જ નહીં, કારણ કે ઓલરેડી આવા મહાન ગુરુજીની પાસે અમે હતા. આપણો એસ્ટાબ્લિશ આશ્રમ હતો જ, દયાનંદ આશ્રમ, કોઈમ્બતુરમાં વિદ્યા ગુરુકુળ. પરંતુ પૂજ્ય સ્વામી દયાનંદજી ખાલી એક દિવસ અમને લોકોને એવી રીતે ભિક્ષા માંગવા માટે મોકલે, એક જ દિવસ, જે દિવસે સંન્યાસ દીક્ષા આપી હોય એ દિવસે. ક્યાં મોકલે? તો કે ઋષિકેશની અંદર એક બહુ જ જૂનો આશ્રમ છે, કાલી કમલીવાલા આશ્રમ, એકદમ જ જૂનો, લાઈક 100 years જૂનો હશે. એ બધા યાત્રાધામ છે, 4 ધામમાં એમને બહુ વર્ષો પહેલા પોતે એ કાલી કમલી બાબા છે એને આશ્રમ બાંધેલા છે, એટલે પેલા ધર્મશાળા બાંધેલી છે, અને ત્યાં વર્ષોથી સંન્યાસી માટે ફ્રી ભિક્ષા અવેલેબલ હોય. એટલે જે દિવસે જેને બી સંન્યાસ ભિક્ષા આપે આપણા આશ્રમમાં ઋષિકેશમાં, તો એવો અનરિટન રૂલ છે કે એ દિવસે એને અહીંયા નહીં જમવાનું આપણા આશ્રમમાં. એને લાઈનમાં ઉભા રહીને બધા સાધુ બાવાઓ કે લાઈનમાં ઝઘડતા હોય, આપણે ન સાંભળીએ એવા શબ્દો બી બોલતા હોય, કેટલું બધું હોય ચિત્ર વિચિત્ર, તો ત્યાં જવાનું ને ત્યાંથી ભિક્ષા લેવાની. એટલે તમને એવું થાય ને કે આ લોકો ભિક્ષાનું જીવન જીવે, તો આપણી ઘરે તો ભિક્ષામાં આવે તો એને થોડું શીત ઉષ્ણ અને માન અપમાન એવું બધું થોડું હોય, તો એની વાત નથી કરતા. એકચ્યુઅલી જે ખરેખર જે પેલાના જમાનાની ભિક્ષા હતી એ માંગવા જાય ત્યારે કોઈ પણ પ્રકારના દ્વંદ્વો નથી. એને શીત ઉષ્ણ કે માન અપમાન કે સુખ દુઃખ એ બધાથી પર છે. ભિક્ષા મળી ન મળી, આપણા સ્વામીજીની એવી જ્યારે રાજકોટમાં સૌથી પહેલી વાર આવ્યા તો એને રાજકોટમાં લિટરલી કાળો કાગડો નહોતો ઓળખતો. તો એ બહુ ઘણા બધા વર્ષો સુધી એમની પાસે કિચન જ નહોતું. એ જે લાઈક એવું ખાલી મોટો બંગલો હતો, આમ સરસ 4 bedroom નો મોટો બંગલો હતો, કોઈનો ખાલી પડેલો, તો એમાં રહેતા હતા, પણ કિચન નહોતું, એટલે માત્ર ભિક્ષાનું જીવન જીવતા. પણ સ્વામીજી હમણાં મને વાત કરી ત્યારે મને ખબર પડી કે બહુ જ શરૂઆતમાં, સાવ હજી તો આમ રાજકોટમાં આવ્યા ને હાર્ડલી મહિનો થયો હશે, તો મને કે લિટરલી એક વ્યક્તિ ઓળખે નહીં એમ. તો ખાલી ભગવદ્ ગીતાના ક્લાસ શરૂ કર્યા એટલે કોઈ સાથે આછી પાતળી ઓળખાણ હોય તો ભિક્ષા લેવા ગયા બપોરે લંચ પછી, એમ કે સાંજની ભિક્ષા હોય તો ખબર નહોતી. એટલે પહેલા જેની ઘરે ભિક્ષા લેવા ગયા તો કોઈ ઓળખતું નહોતું, તો એની ઘરે ઉપરા ઉપરી 3-4 દિવસ ગયા, પછી જોયું કે પેલા બિચારા એમ કે એટલું બધું બિચારા ઓળખતા ન હોય એટલે થાકી ગયા હશે કે 3-4 દિવસ થયા ઉપરા ઉપરી, તો તમે સાંજે પણ, એટલે સ્વામીજી કે મારાથી એવું તરત જ બોલાય, હું સાંજે તો જમતો જ નથી. સાંજે તો જમતા જ ને, આટલી નાની ઉંમરની વ્યક્તિ ભૂખ તો લાગે ને. તો પછી કર્યું શું, તો કે કેટલા બધા દિવસ સુધી એવું હશે કે હતું કે ખાલી તો કે બિસ્કિટ ખાઈને જીવન ગુજાર્યું હશે. So many days, not 1 or 2 days. કારણ કે કોઈ ઓળખતું ન હોય, નો ડાઉટ લોકોને શ્રદ્ધા હોય, પણ લોકોનું દિમાગ જુદી જુદી રીતે ચાલતું હોય છે. એ મેં જોયું છે કે એવું નથી કે શ્રદ્ધા નથી હોતી, પણ બધા લોકોની જુદી જુદી ગણતરીઓ હોય. એટલે અત્યારે એવા સંન્યાસીની વાત કરે છે જે વિવિધિશા વિદ્વત સંન્યાસી હોય. કેટલા વર્ષો સુધી સ્વામીજી પાસે કિચન હતું જ નહીં,
ખાલી લોકો જમાડે એવી રીતે જમે. તો પૂજ્ય સ્વામીજી એક એવા બીજા સંન્યાસીની વાત કરતા હોય, સ્વામી દયાનંદજી, આપણા સ્વામીજીની વાત નથી કરતા. એને તો ઘણી તકલીફો બેઠી હતી. પછીથી બધા સ્ટુડન્ટ્સ આવતા થયા, પણ બાકી તો બી હી વોઝ હેપી. એનું આનંદી કાગડા જેવું જ હતું. કોઈ દિવસ એને ક્યાંય કમ્પ્લેન કર્યું એવું નથી. દ્વંદ્વથી પર જ હતા. એને શીત ઉષ્ણ અને માન અપમાન એવું હતું જ નહીં. એ જે કઈ હતા તો મને ખબર છે કે હી વોઝ એન્જોયિંગ હિઝ લાઈફ. એક ટાઈમ જમીને પણ. પૂજ્ય સ્વામીજી એક આવી એક પ્રસંગ કહેતા હોય અમને કે એક આવા યતિ જે છે સંન્યાસી, એ એક ગૃહિણીની તે ભિક્ષામદેહી કરીને ભિક્ષા માંગવું કીધું. ભિક્ષામદેહી ભિક્ષા માંગવા ગયા. તો મેં તમને કીધું ને કે ખબર નહીં, આમ ગૃહિણીનું બહેનોનું મન કઈક ચિત્ર વિચિત્ર ચાલતું હોય. ઘણી બધી ગૃહિણી એવી હોય છે, બધી નહીં પણ ઘણી મેં એવી જોઈ છે કે જે લોકો ખૂબ જ જમવાનું પણ ગણતરી કરતા હોય, ખાવાનું પણ ગણતરી કરતા હોય. મેં તો એવા જોયા છે કે એમ કે ઘરે એની ઘરે કામવાળી બેન હોય તો એને બી ખવડાવે નહીં, એવા મેં જોયા છે. એટલે ખૂબ જ કંજૂસ. અન્નદાન કરવું ગમે જ નહીં. કારણ કે એક તો અન્નદાન કરવામાં એને એવું લાગે કે પૈસા જાય ને બીજું મહેનત. એટલે પેલા યતિ જે છે સંન્યાસી, એ ગયા ભિક્ષામદેહી કીધું તો એના હસબન્ડ જે છે એને સાંભળ્યું. હજી ઓફિસે નહોતો ગયો એનો હસબન્ડ. તો એને પોતાની વાઈફની સામે ઈશારો કર્યો કે જો એમ કે આપણા આંગણે મહાત્મા આવ્યા છે, એમ અંદર જઈને એને કીધું કે તું આપ. એટલે પેલી આવી બહેનોનું મગજ આવું દિમાગ ચાલે. ખબર પડે છે તેલનો ડબ્બો કેટલાનો આવે, આ જમવાનું કેટલું, આ શાકભાજી અત્યારે બટેટાનો ભાવ ખબર છે 70 રૂપિયા કિલો છે, તમને બધું સૂજે છે. કીધું કે અરે આપણે આમને સંન્યાસી આવ્યા છે, આપ તું. પેલા સંન્યાસી છે એ તો એને જોયું કે હસબન્ડ બહાર બેઠો તો હિંચકા ઉપર, અને અંદર ગયો અને પછી કઈક બોલવાનો અવાજ આવે છે એટલે એને બહારથી જ કીધું કે કાંઈ વાંધો નહીં, કાલે કર્યું હું ઓલા ગામમાં, કાલે કર્યું હું કરી લઈશ, વાંધો નહીં. હસબન્ડ કે ભાન પડે છે, કાલે એને જે કર્યું એ કરે એટલે શું થશે આપણું? કઈ કીડીના રાફડામાં સાપ હોય ખબર ન પડે. એટલે પેલા ફરી વાર કીધું, અરે मैया जाने दो, कल जो मैंने किया वो कर लूंगा मैं, आप रहने दो. એટલે એનો હસબન્ડ કે આ કઈક શ્રાપ આપી દેશે, ફટાફટ આપી દે તું. એટલે ઓલી તો એટલું એનું સરસ બધું જમવાનું હતું, દાળ ભાત શાક ને ભજીયા ને લાડુ ને. અને એનો હસબન્ડ કે સંન્યાસીને એમને ન જમાડાય, ઉપરથી દક્ષિણા આપવી જોઈએ, આપ દક્ષિણા. ઓલી તો સાવ કંજૂસ, એકદમ જ કંજૂસ. તો એક જ વાત મને પછી કવરમાં પૈસા મૂકીને આપ્યા કે એમને જમાડાતું હશે, કોઈ દિવસ સંન્યાસીને એમને ન જમાડે, ઉપર દક્ષિણા તો મૂકવી જ પડે. કોઈ પણ દાન છે દક્ષિણા વિના અધૂરું કરાય. અન્નદાન કર્યું તો ઉપર દક્ષિણા મૂકવી જ પડે. એટલે ઓલીએ ધડ કરતું એક કવર તૈયાર કરી દીધું અને બહાર જઈને બેસતો હોય કે તો ઓલા સાધુ મહાત્મા છે એને તો બેસીને એ તારે લાડુ ને ભજીયા એવું નિરાતે આરોગી લીધું. ઓલીએ દક્ષિણા આપી. પછી પેલી નામ અંદર છે ને આમ કીડો સળવડે, એટલે પૂછે છે પણ તમે ગઈકાલે જે કર્યું હતું એ કરવાના છો, તો ગઈકાલે શું કર્યું હતું? કઈ નહીં, 5 ઘરે ગયો ભિક્ષા લેવા, ન મળી એટલે ઉપવાસ કર્યો હતો. તો ઓલી એટલું માથું પૂછ્યું કે અરે હું એમાં જ હેલ્પ કરવાનું કહેતી હતી મારા હસબન્ડ, ઉપવાસ જ તને કરાવવાની હતી. એટલે લોકો જે છે એનું આવા પ્રકારે બી એનું બહેનોનું દિમાગ ઘણી વાર ચાલતું હોય કે નથી આપવું. બહેનો તો ગણતરી કરતી હોય તો આમ તમને ઘણી વાર આમ ચક્કર આવી જાય કે એવી ગણતરી કરતી, એવી પૈસાની સ્ટીંજી એકદમ. તો નેચરલી બિચારા યતિ સંન્યાસી જે ભિક્ષા લેવા જાય તો ગૃહલક્ષ્મીના હાથમાં જ કિચન હોય, તો શીત ઉષ્ણ માન અપમાન કોઈ વ્યક્તિ આપે બી ખરું, પણ જરાક તોછડાઈ કરે. તો એવે સમયે સંન્યાસી જે છે એનો કેવો ભાવ હશે? તો કે દ્વંદ્વાતીત.
એ આ બધા અપોઝિટ્સ, આવા બધા દ્વંદ્વોથી અતીત છે, પર છે. એનો તો કે સમભાવ છે. એ આવા બધા દ્વંદ્વોથી ઘવાતી નથી વ્યક્તિ, અને એ સમત્વ ધારણ કરી શકે છે. એટલે દ્વંદ્વો માટે સમાનતા જે છે સાધકે કેળવવાની હોય. સંન્યાસીના તો જીવનમાં હોય જ સાધક અવસ્થાથી, કારણ કે આખું આપણું જીવન જે છે દ્વંદ્વોથી ભરેલું છે. એટલે દ્વંદ્વોમાં સમાનતા રાખવા માટે તો કે કર્મયોગનું જીવન હોય તો વ્યક્તિ ઘણી બધી સમાનતા, સમત્વ ધારણ કરી શકે. એક્સ્ટ્રીમ થવાનું જે છે, અંતિમવાદી છેડા ઉપરનું જીવન જે છે, એ કોઈ પણ રીતે તો કે સાધકને ઉપયોગી નહીં થાય. એવું કહી શકાય કે વ્યક્તિને સમસ્યા હોય તો આવું એક્સ્ટ્રીમિસ્ટ બને. સાધક જે છે એ હંમેશા એનો પાથ જે છે ગોલ્ડન મિડલ પાથ હોય, મધ્યમ માર્ગી હોય. દ્વંદ્વોમાં તો કે આવી સમાન હોય વ્યક્તિ. અને પછીનો શબ્દ કહે છે દ્વંદ્વાતીત, અને પછી કહે છે વિમત્સરઃ. વિમત્સરઃ એટલે શું? તો કે એ વ્યક્તિ જે છે એ તો કે એમાંથી માત્સર્ય, અર્થાત તો કે એનામાંથી ઈર્ષા ચાલી ગઈ છે. હવે સવાલ થાય કે જે વ્યક્તિ સિદ્ધિ અસિદ્ધિમાં બધા દ્વંદ્વોમાં સમ છે, પછી તો કે સર્વ પરિગ્રહ ત્યાગ છે, યદૃચ્છા લાભ સંતુષ્ટ છે, એના માટે એવું કેમ કીધું કે એનામાં ઈર્ષા નથી? જે વ્યક્તિ જ્ઞાની છે ઓર જ્ઞાનનિષ્ઠ છે, ઓલરેડી આપણે એવું કઈ પહોંચ ગયા મહાત્મા છે, તો એના માટે વિમત્સરઃ શબ્દ આ બધામાં મેચ ન થાય એવું લાગે. અગર આ બધું છે કે દ્વંદ્વાતીત, સમસિદ્ધાવસિદ્ધો ચ, યદૃચ્છા લાભ સંતુષ્ટ, સર્વ પરિગ્રહ ત્યાગ, તો વિમત્સરઃ તો હોય જ ને. તો એના માટે બે રીઝન આપતા હોય જનરલી કે એઝ વિમત્સર શબ્દ આપણને આ બધી જ આવી બેસ્ટ ક્વોલિટીની વચ્ચે વિમત્સર શબ્દ ફિટ ન થતો લાગે, પરંતુ એનું રીઝન આપે છે પૂજ્ય સ્વામીજી કે પેલી વસ્તુ કે વિમત્સર શબ્દ કહીને ભગવાન કહેવા માંગે છે કે એને પોતાના બધા જ ષડ રીપુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે વિમત્સર યુ કેન સે સિમ્બોલિક છે, આગળની બધી વસ્તુ જીતી લીધી છે. કઈ તો કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધું જીતી લીધું છે. તો ખાલી માત્સર્ય કહીને બધા રીપુનો અભાવ છે એવું કહેવા માંગે છે. એ પેલી વસ્તુ. અને બીજું રીઝન એવું આપે કે બધા રીપુ દૂર કરવા એજ જ મુશ્કેલ છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ બધું દૂર કરવું મુશ્કેલ છે, પણ વિમત્સર જે છે, માત્સર્ય, ઈર્ષા, જેલસી, કુથલી, ગોસિપ, અસૂયા, એ બધું દૂર કરવું વધારે મુશ્કેલ છે. પેલું રીઝન કે વિમત્સર દ્વારા બધા જ રીપુની એબ્સન્સ બતાવે છે. એટલે શાસ્ત્રની એવી સ્ટાઇલ છે કે એક કહીને તમને બધાની ગેરહાજરી કે એનામાં માનિત્વ નથી, દંભિત્વ નથી, જે બધા વેલ્યુઝ છે, અમાનિત્વમ, દંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, રાજવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. તો એમાં એકાદનો ઉલ્લેખ કરે એટલે બાકીનું બધું આવી જાય. તો એમ કે એનામાં માનિત્વ એટલે માન માંગવાનો ઘમંડ નથી, દંભ નથી. એમ અહીંયા બી તો કે એ બધું આગળનું બધું કામ, ક્રોધ, એ જે ષડરીપુનું આખું ગ્રુપ છે, તો એ બધું જ નથી. પરંતુ સ્પેશિયલી વિમત્સર શબ્દ કઈ અને એવું કહેવા માંગે છે કે પાંચ રીપુ દૂર કરવા મુશ્કેલ, વિમત્સર ખૂબ મુશ્કેલ. વિમત્સર પણ પ્રાપ્ત કરવું, માત્સર્યને દૂર કરવું અતિશય મુશ્કેલ. તો એ ષડ રીપુ કયા છે? એનો બધા રીપુની ગેરહાજરી છે. બધા જ દુશ્મનને એને વીણી વીણીને એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. કયા કયા છે? તો કે ષડ રીપુના ગ્રુપમાં સૌથી પહેલા આવે કામ.
કામઃ તો કે એની ઉત્પત્તિ તો કે સેન્સ ઓફ લેક, અધૂરપમાંથી, અપૂર્ણતામાંથી, અજ્ઞાનમાંથી ઈચ્છાઓ જન્મે. તો એનામાં તો કે અજ્ઞાન તો છે નહીં, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે નેચરલી કામનો અભાવ છે. કામ અર્થાત બંધનકારી ઈચ્છાઓ ચાલી ગઈ છે. કારણ કે તૃપ્તોહમ કૃતકૃત્યોહમ, વ્યક્તિ પૂર્ણ છે, કૃતકૃત્ય છે, પોતે સંતુષ્ટ છે, યદૃચ્છા લાભ સંતુષ્ટ હશે તો નેચરલી કામ તો ન હોય. કામ નથી તો ક્રોધ પણ ન હોય. કારણ કે ક્રોધ જે છે એ અગર કામના પૂરી ન થાય, કામનાની આડે કોઈક વિઘ્ન આવે તો ક્રોધ જન્મે. તો કામના જતી રહી છે માટે ક્રોધ પણ નથી, બંધનકારી ઈચ્છાઓ નથી માટે ક્રોધ પણ નથી. પછી લોભ ક્યાંથી આવે? તો કે લોભ જે છે એ ઇન્સિક્યોરિટી માંથી આવે. વ્યક્તિ જેટલી વધારે ઇન્સિક્યોર, જેટલી ઇમેચ્યોર, અપરિપક્વતા અને અસલામતી, એ બે વસ્તુમાંથી લોભ આવે. જેટલી વ્યક્તિ ઇન્સિક્યોર વધારે, ઇમેચ્યોર વધારે, એટલે લોભ વધારે. એટલે આપણને એવું થાય કે કેમ છૂટતું નથી આટલું હોવા છતાં. એકચ્યુઅલી આટલું હોવા છતાં શબ્દ બી ખોટો છે. મારો અનુભવ એવો છે મારી લાઈફમાં ખરેખર કે ત્યાગ કરવા માટે, દાન કરવા માટે, છોડવા માટે હોવું જરૂરી નથી. આપવા માંડો એટલે ભગવાન તો તમને આપતો જ રહે. કારણ કે મેં પર્સનલી મારી લાઈફમાં આજુબાજુમાં એવા લોકો, કામવાળા લોકો જે બિચારા વર્કર્સ હોય, એ લોકોને ઓફિસર્સ જે હોય, જે મહિને 1,00,000-1.5 લાખ કમાતા હોય, એનાથી વધારે એ લોકો અમને કવરમાં મૂકીને પૈસા આપતા હોય એવું જોયું છે. એટલે મને એની પરથી ખબર પડે કે તમને દાન કરવા માટે ખરેખર દિલ જોઈએ, પૈસા નથી જોતા. કારણ કે પૈસાનું લોભ એટલે શું? તો ગમે એટલા પૈસા હશે તો નવિત્તેન તર્પણીયો મનુષ્ય, વિત્ત લાભ ક્યારેય કોઈને તૃપ્તિકર થતો જ નથી. ગમે તેટલા પૈસા તોય હજી વધુ એ ચાલુ જ રહે. એટલે કામ ક્રોધ જે છે એનું શમન થઈ શકે, લોભનું તો શમન થતું જ નથી. કારણ કે બેઝિકલી ટ્રીમેન્ડસ ઇન્સિક્યોરિટીમાંથી, અસલામતીમાંથી, ઇમેચ્યોરિટીમાંથી લોભ આવે. અને લોભને કારણે તો કે તમને એવું થાય ને આમ સમાજમાં લોભના બધા સંતાનો કયા છે? આપણો ભારતીય સમાજ, બીજે મને નથી ખબર, પણ આપણો મેં ઇન્ડિયન મેન્ટાલિટી જોયું છે કે ક્યાંય બી દુનિયા, આખા ભારતમાં ક્યાંય બી બધાને સૌથી મધુર શબ્દ કોઈ લાગતો હોય ને તો મફત. સાચે એ આવી ઇન્ડિયામાં છે મેન્ટાલિટી. મને નથી લાગતું બીજે કે હોય તો તમે મને કહેજો. સૌથી મધુર શબ્દ કાના માત્ર વગરનો, બધેથી બધાને ક્યાંય બી ફ્રી મળતું હશે. શા માટે? તમે મને કહો કે સોનું જે છે એ એમ કે આવી રીતે આટલું આવું કરવાથી તમને શુદ્ધ કરી દેશે ફ્રીમાં. તો કેટલી વાર છાપામાં કેટલા વર્ષોથી આવે કે આટલા વખતમાં પૈસા તમારા ડબલ કરી દેશે, જે ખરેખર કોઈ બેંક ન કરી દેતી હોય. તો આટલા બધા લોકો છેતરપિંડીનો ભોગ શું કામ બને છે? તમને લાગે છે કે બધાને બુદ્ધિ નથી, પણ અનેક લોકો અનેક આવી ઝાડમાં ફસાય આપણા ભારત દેશમાં. કારણ કે આવું ક્વિક મળી જાય, મફતમાં મળી જાય, પછી અણહકનું મળી જાય, જે આપણો હક નથી ત્યાં મળી જાય. એવી મેન્ટાલિટી ખૂબ જ. તમને એવું થાય તમે આટલું કોન્ફિડન્સથી કેમ કહો છો? તો મેં 2-3 વાર હમણાં ઝી ન્યૂઝમાં સુધીર ચૌધરી જે છે એના રિપોર્ટ ઘણી વાર ખૂબ સરસ આવતા હોય છે. એનાલિસિસ એનું ડેઇલી ન્યૂઝ એનાલિસિસ હોય છે, ઘણી વાર સરસ એ બધા પોઈન્ટ લઈ આવતો હોય છે માણસ. કે ચંદીગઢ દિલ્હી કે ચંદીગઢ એક્સપ્રેસ હાઈવે બાંધ્યો. ખાલી તમે વિચાર કરો કે કેવું આપણને મફતનું, અણહકનું લઈ લેવાનું, એ બધું ક્યાંથી આવ્યું? લોભમાંથી.
એ હાઈવે ઉપર એટલો બધો બ્યુટીફુલ એ એક્સપ્રેસ વે બનાવ્યો કે જેની અંદર ફાઉન્ટન બી મૂકેલા હોય, પછી પેડિંગ કરવા માટે બહુ સારી જાતની ગ્રીલ મૂકેલી હોય, અનેક એવી એવી એમિનિટીઝ મૂકેલી હતી. ભારત દેશના લોકો માટે સ્પેશિયલ બેસ્ટ હાઈવે તૈયાર કર્યો, એમાં મૂકેલી અનેક એમિનિટીઝ, અનેક એવી વસ્તુઓથી સજાવેલો હતો. તો રાતોરાત બધા ટ્રેક્ટરથી જે પોતાથી થઈ શકે બધું લોકો લૂંટી ગયા ત્યાં એ હાઈવે પરથી. એનું સુધીર ચૌધરીનું આખું એનાલિસિસ હતું કે આપણા ભારતીય લોકોની તમે માનસિકતા છો, અણહકનું, મફતનું, ક્વિકલી ક્યાંકથી મળી જાય, એટલે મારી અહીંયા આગળ આ ફરજ થાય ને મારાથી મફતનું એક પાંદડું પણ ન તોડાય એવી મેન્ટાલિટી છે. આપણા આશ્રમમાં મંદિરમાં ઉપર જાવ ને તો નીચે સ્ટેપ ગાર્ડન છે, તો સ્ટેપ ગાર્ડનમાં મેં ઘણા બધા મોગરા વાવ્યા છે અને વચ્ચે પારસના ફૂલ વાવ્યા છે. તો મને યાદ છે સમરમાં એટલા બધા મોગરા સ્ટેપ ગાર્ડનમાં થાય, લાઈક મોટી બધી એક બાસ્કેટ ભરાઈ જાય. તો સમરમાં તો હું મંદિરમાં જઈ શકતી, તો અત્યારે તો હું જઈ નથી શકતી, તો મને બહુ ખબર નથી. પણ 2-3 વાર એવું થયું કે હું મંદિરના પગથિયા ચડતી હોઉં ને તો આરામથી 1-2 વાર નહીં, અનેક વાર એવી બહેનો, છોકરીઓ બાસ્કેટ લઈને આવી હોય, બેગ લઈને આવી હોય, મોગરા ઉતારતી હોય. એટલે હું પૂછું, કોને પૂછે ને, મારા ઘરે ભગવાનમાં જ લઈ જઈશ. એટલે આમ મારા મોઢામાં એવું આવી જાય કે તારા ફાધરે આ બગીચો બંધાવ્યો છે. પણ એનો કોઈ શરમ નહીં, હું જાતી હોઉં તો એને કઈ જ શરમ નહીં. બિલકુલ સાવ એટલે સાવ બેશરમ લોકો. હવે એ લોકોને સપોઝ હું એમ કહું ને કે મોગરા જોઈએ છે ને ભગવાન માટે, જરૂર હું આપીશ મોગરા. એક કામ કરો, રોજે 1 કલાક અહીંયા પાણી પાવા આવજો. એટલે હજી આજે બી 365 ડેઝ પછી સ્વામીજી મને એમ કે તું રહેવા દે ને માથાચીક કરવાનું, તું બારે છે ને લોકો માટે ફૂલો વાવી દે. એટલે આશ્રમની બહાર મેં સ્વામીજી કીધું એટલે પુષ્કળ ફૂલો વાવી દીધા છે, ડિફરન્ટ, કે જેને એટલું મેન્ટેનન્સ ન હોય. તો 365 ડેઝ આઈ ટેલ યુ, રોજ લોકો પુષ્પ લઈ જાય પોતાના ભગવાન માટે. પણ તમે એવો પ્રયોગ કરી જો રાજકોટ આવીને કે તમે એક વાર તો એવું કહો કે રોજ લઈ જાઓ છો, અહીંયા માતાજી એટલા વાયવા છે તમારા માટે, તો 1 કલાક આવો ને સેવા કરવા માટે, અંદર પાણી પાવું ને. એટલે આખી મેન્ટાલિટી કેવી, સમગ્ર મેં બહુ જ ધારીને જોઈ છે કે દાયિત્વની વાત હોય, ડ્યુટીની વાત હોય તો બધા ક્યાંય ના ક્યાંય જતા રહેશે. પણ લેવાની વાત હોય, કાયમી ફ્રીમાં હશે, ઈ મુકેશ અંબાણી ડેટા આપે કે આશ્રમમાંથી ફૂલ હોય, વોટેવર મફત, તો કે એટલું મધુર લાગે. તો એ ક્યાંથી આવે છે? તો કે લોભમાંથી. લોભ ક્યાંથી આવે? તો કે આવી ઇમેચ્યોરિટીમાંથી લોભ આવે, ઇનસિક્યોરિટીમાંથી લોભ આવે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ ઓછા લોકો મેં એવા યુ કેન સે વેલ્યુ વાળા જોયા છે. મને એક બેન મને વાત કરતી હતી, આમ મને એટલું એની માટે માન થઈ ગયું કે હું એને અમુક શોપિંગનું કામ સોંપું છું. તો મંદિરનું પેલું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો ઘણું બધું મોટું શોપિંગ હોય, લાઈક 50,000, 60,000 એક જગ્યાએથી હોય, બીજી જગ્યાએ 25,000, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠામાં દ્રવ્ય બહુ હતું. તો મને એ વાત કરતી કે માતાજી મેં જ્યાંથી શોપિંગ કરું તો એ લોકો એમ કે તમે ટ્રસ્ટનું શોપિંગ કરો છો ને, તમારું કંઈ લેવાનું હોય તો લઈ લો, અમે તમને પેલું આપશું ડિસ્કાઉન્ટ. પછી અત્યારે બી એ લોકોને મેં શોપિંગનું કામ આપ્યું છે. તો એ લોકોના જીવનનો એવો રૂલ છે કે અમે આશ્રમની બી 25 રૂપિયાની પણ ખરીદી કરશું ને, એ દુકાનેથી અમારી તો ખરીદી 1 રૂપિયાની નહીં કરીએ. કારણ કે રખે ને એ લોકો આશ્રમનું શોપિંગ કરવામાં મને જો 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટમાં કંઈક આપે તો હું કોઈ ભવે છૂટી ન શકું. એટલે એવું તો હું કોઈ દિવસ મારી લાઈફમાં નહીં કરું. એટલે જબરજસ્ત સાધન શુદ્ધિ કહેવાય કે ક્યાંય અણહકનું, મારા ખાવામાં ક્યારેય અણહકનું ન હોય.
જે વસ્તુની આપણે પેમેન્ટ નથી કર્યું એવું હું ક્યારેય ન લઉં. ન તો મારા માતા પિતા પાસેથી લઉં, ન તો સ્પાઉસ પાસેથી, ન તો દીકરા દીકરી, ન તો ભાઈ બહેન, ક્યાંય હું અણહકનું ન લઉં. જ્યાં ખરેખર ભગવાને હક આપ્યો છે એમાં પણ ઈશ્વર ઈચ્છાથી જે મળે એમાં હું સંતુષ્ટ થઈશ, પણ હું મારો હક ન હોય ત્યાં ડિમાન્ડ ન કરું, હું લઉં નહીં, અને ભૂલથી એવો અન્નનો કળ મારા ઘરમાં ન આવે, એવી જાગૃતિ. દેટ ઇઝ વેરી બિગ વેલ્યુ, વેરી બિગ. કે મને ભગવાન જે આપશે મારી મહેનતથી, મારી કમાણીથી, એમાં મને સંતુષ્ટિ છે, અને કોઈનો પણ હું લાભ ન લઉં. ધારો કે આપણી ઘરે કામવાળી બેન કામ કરે છે, દિવાળીનું કામ કરાવ્યું, તો આપણે એને 5 કલાક ઘસી નાખી, પછી આપણે એમ કહીએ મેં તો 200 રૂપિયા આપી દીધા. એટલે લોકો ગૌરવ કરતા હોય, એકદમ આઈ ટેલ યુ અતિશય નિમ્ન વૃત્તિ છે. એ જસ્ટ કોઈની મજબૂરી માટે તમે ત્યાં આગળ કરકસર કરીને બચાવી દીધા, પણ તમે ભગવાનના દરબારમાં કેવડા મોટા ગુનેગાર થયા. કે હાઉ કેન યુ ગીવ ધેમ 100 રૂપીઝ? તમે આખો દિવસ એની પાસે કષ્ટ કાઢ્યો, એનું લોહી ચૂસી લીધું, તમારું આખા બંગલાનું દિવાળીનું કામ કર્યું, તો એના 100 કે 500 રૂપિયા થતા. પણ ગૃહિણીને એમાં પોતે મોટો મીર માર્યો એવું એને આમ એ ગૌરવ અનુભવે. તો ઇટ ઇઝ અણહક કે તમે કોઈનો સમય લીધો. આપણને હક નથી કોઈનો સમય લેવાનો, કોઈની શક્તિ, કોઈનો રિસોર્સિસ, કોઈનો પૈસો, કોઈનું ખાવા પીવાનું શા માટે? આપણને ભગવાને જે આપ્યું હોય એનાથી સંતુષ્ટ. આપણે સમાજમાં જીવીએ છીએ કે બધું સિમ્બાયોસિસ, ઇન્ટરડિપેન્ડન્ટ હોય, તો જરૂર બીજાની મદદ લઈએ, એની હું ના નથી પાડતી, પણ એનાથી અનેક ગણું ચૂકવી દેવાનું. જો અત્યારે નહીં ચૂકવીએ તો હજારો ગણું પછીના જન્મમાં ચૂકવવા જન્મ લેવો પડશે, ઓર આ જન્મે ચૂકવણું કરવું પડશે. એટલે પેલા નાના વેન્ડર હોય, શાકભાજી વાળા, ફળ વાળી પેલી બેન, ત્યાં આવી રીતે બધું કરીને મફતનું લઈને એવા આમ ગૃહિણીને આમ થતું, અરે પણ ત્યાં ઓલા મોટા મોટા બધા તનિષ્ક જ્વેલર્સમાં જઈને કર ને, ત્યાં બધી ભાવ કરશું. અહીંયા શું કામ પણ એ ફ્રૂટ વાળા છે, શાકભાજી વાળા છે, કામવાળી ઘરે કામ કરતી, એની આવું તારે માથાજી કરી. પણ આવું બધેથી મફતનું લેવાનું, ચૂકવ્યા વિના આપણે આઈ ટેલ યુ ક્યારેય અણહકનું ન લેવું, એ સાધકનો સિદ્ધાંત છે. 1-2 સાધકો મારી પાસે એવા છે કે એ લોકો ક્યારેય ન લે, ક્યારેય કોઈનો ઉપકાર. ઇફ અટોલ ઉપકાર લેવો પડે તો એ અનેક ગણું ચૂકવી દે. લાઈક યુ નો કે અમુક કોમ્યુનિટીમાં એવું હોય કે સપોઝ દીકરી જે છે એ 500 રૂપિયાનો કંઈક લઈ આવે ને ઘરે, ભત્રીજા કે ઓલા માટે, તો મા બાપ એને 5000 આપી દે કે આપણે આનું રખાય નહીં કોઈ દિવસ. એટલે આપણે બધા સમાજમાં રહેતા હોય તો એકબીજાની મદદથી જ જીવવાના છીએ, પરંતુ લઈને બેઠા રહીએ, દેટ ઇઝ લોભ છે. દેટ ઇઝ તો કે આપણા લેવલે ઇનમેચ્યોરિટી છે. અને એ બધું આવે છે. આજે બી મેં તમને કીધું આટલી બધી છેતરપિંડીમાં લોકો ફસાઈ જતા હોય બીકોઝ ઓફ લોભ ઓનલી. આવા એનો ક્વિક મની કોઈક આપે, કોઈક જલ્દીથી ડબલ કરી દેવાની ગેરંટી આપે, પેલા વ્યાજમાં મૂકે, એવા પર્સનલ બધા હોય, એમાં બધા લોકો રૂપિયા મૂકે, બધે ફસાઈ જતા હોય. તો બધે લોભ છે. એટલે કામ અને ક્રોધમાંથી છૂટું કદાચ થોડું ઘણું આઈ ટેલ યુ કદાચ ઈઝી છે. લોભ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. અને આ એક વેલ્યુ બધા સાધકે કેળવવા જેવી છે. જે પાંડુરંગ શાસ્ત્રીજીનું વાક્ય છે, મને બહુ ગમે છે. એમનું વાક્ય છે ને, એમના બધા સ્વાધ્યાયના સાધકોએ પચાવેલું હતું. એ મને ખબર છે કે મફતનું લઈશ નહીં. દેટ ઇઝ વેરી બિગ થિંગ. કે ક્યાંય નહીં, પોતાના ભાઈ બહેનમાં નહીં, શા માટે લેવું જોઈએ? આપણે ભગવાને હાથ પગ આપ્યા છે, પણ બધા લોકો હક કરતા હોય કે તમારો ભાઈ છે કેમ ન કરે, એ તો મારા મા બાપ છે. અરે શા માટે? તમે લોકો એમ કે મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ હો ને લો તો બરાબર છે, શા માટે લેવાનું? કોઈની બી પાસે, દુનિયાની એકય વ્યક્તિ પાસેથી માં ગૃધ કસ્યસ્વિત ધનમ, ઈશાવાસ્યનો મંત્ર છે કે ક્યાંય કોઈ પાસેથી અણહકનું કોઈ વસ્તુની અપેક્ષા જ નહીં, અને ક્યાંયથી હું મફતનું નહીં લઉં એવો આપણો સંકલ્પ.
એનીવે કામ ક્રોધ લોભ, પછી છે મદ મોહ માત્સર્ય. એટલે મદ દૂર કરવો, મોહ દૂર કરવો એ બી એટલું જ ડિફિકલ્ટ છે. શું છે આપણે કાલે જોઈ લેશું. અને સૌથી ડિફિકલ્ટ તો કે માત્સર્ય, ઈર્ષાથી મુક્ત થવું. શું છે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.